કોઈ પણ એક જ સબ્જેક્ટની અંદર ફેલ હોય તો બધાની એવી માન્યતા છે કે ભાઈ સ્ટેટની અંદર ફેલ હોય તો આપણે કોઈને સ્ટેટની અંદર ફેલ નથી થવા દેવા। તો હું આજે આ વિડીયોની અંદર સેક્શન ઈ અને એફના જ આઈએમપી આપવાનો છું અને હું આજે જે આઈએમપી આપવાનો છું આમાંથી જ બોર્ડની અંદર તમારે સેક્શન ઈ અને એફની અંદર સમ આવવાની સંભાવનાઓ 99.99% છે। હવે આઈએમપી આપું છું, બરાબર। ખાસ જોજો, આ પી મેળવવા માટેના અને ઝેડ મેળવવા માટેના દાખલાઓ છે ને એ માર્ચ 2024 માટે આઈએમપી છે। 2024 માટે અવયવની રીતનું જે કોલમ છે ને એટલા એક્ઝામ્પલ કરી લેજો, આની બહારનું હશે નહીં। એટલે શક્ય હોય તો સેક્શન એફથી જ આપણે સ્ટેટનું પેપર છે બરાબર ભરવાની શરૂઆત કરશું। મને એવું લાગે છે કે આ તમારું સરળીકરણને જોતા બરાબર છે એટલા જે દાખલાઓ છે ને એટલામાંથી જ આવશે, કાં તો XI વાળી રીત આવશે કાં તો X - X bar વાળી રીત આવશે। આનો મતલબ એવો થાય કે તમારે આ વખતે આની અંદરથી બે દાખલાઓ હશે, બે દાખલાઓ આની અંદરથી જશે, ખાસ જોજો। ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, હું વિજય સણવિયા। મારા આજના આ ખાસ વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, માર્ચ મહિનો આવી રહ્યો છે, બોર્ડની એક્ઝામ આવે છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની મૂંઝવણ વધે છે, એમાંય ખાસ કરી અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ બરાબર છે, કારણ કે કોઈ પણ એક જ સબ્જેક્ટની અંદર ફેલ હોય તો બધાની એવી માન્યતા છે કે ભાઈ સ્ટેટની અંદર ફેલ હોય તો આપણે કોઈને સ્ટેટની અંદર ફેલ નથી થવા દેવા। અને સ્ટેટની અંદર વધારે વેઇટેજ ધરાવતા બરાબર છે કોઈ પણ સેક્શન હોય ને તો એ છે ઈ અને એફ। તો હું આજે આ વિડીયોની અંદર સેક્શન ઈ અને એફના જ આઈએમપી આપવાનો છું અને હું આજે જે આઈએમપી આપવાનો છું આમાંથી જ બોર્ડની અંદર તમારે સેક્શન ઈ અને એફની અંદર સમ આવવાની સંભાવનાઓ 99.99% છે બરાબર છે। અને આ આઈએમપી મેં મારા મન પડે એવા આઈએમપી નથી આપી દીધા બરાબર છે। આ આઈએમપી મેં એવા આપેલા છે કે એનાલિસિસ કરી બરાબર છે ભૂતકાળના જે કોઈ પેપર લેવાના એમાં કયા એક્ઝામ્પલની અંદરથી એક્ઝામ્પલ પૂછાણા, કયા સ્વાધ્યાયમાંથી સ્વાધ્યાય પૂછાણા છે બરાબર, અને મને કેવા દાખલાઓ એવો લાગે છે કે માર્ચ 24ની અંદર આવશે બરાબર છે। તો આપણે જરાય મોડું કર્યા વિના આપણે આ વિડીયોની શરૂઆત કરીએ, કારણ કે વિડીયો થોડોક લાંબો બનવાનો છે બરાબર, કારણ કે આઈએમપી માટેનો છે। આઈએમપી એ ઇમ્પોર્ટન્સનું શોર્ટ ફોર્મ છે, તો ઇમ્પોર્ટન્ટ એટલે ખાસ વિડીયો છે એ થોડોક લાંબો તો હોય બરાબર છે। ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે પહેલાં જ સેક્શન ઈ બરાબર, સેક્શન ઈથી જ આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 52 થી લઈ અને 55 સુધી ટોટલ 4 પ્રશ્નો હોય છે। 4માંથી આપણે કોઈ પણ 3 લખવાના હોય છે અને ત્રણેય છે 4 માર્ક્સ માટેના હોય છે, એટલે 3 ચોકુને 12 ગુણનો આપણે આ સેક્શન ઈ છે એ પૂછાય છે બરાબર છે। હવે સેક્શન ઈ ની અંદર કયા ચેપ્ટર આવે છે તો બધાને ખબર છે, પ્રામાણ્ય વિતરણ છે, લક્ષ અને વિકલન બરાબર છે। તો આપણે પેલા કયા પ્રશ્નો પૂછાયા છે બરાબર છે આની આપણે જો માહિતી લઈએ ને તો ઉદાહરણ કયા પૂછાણા તો કે 10મું ઉદાહરણ છે માર્ચ 19 અને જુલાઈ 18 ની અંદર પૂછાણું, જે બે કરતા વધારે વખત પૂછાણા છે બરાબર, અથવા તો 2 વાર પૂછાણા છે, આને પૂછાવાની સંભાવના ઓછી હોય છે બરાબર, તો એ છતાંય કરી લેવા બરાબર। 12મું એક્ઝામ્પલ માર્ચ 20 અને જુલાઈ 19 ની અંદર, 14મું એક્ઝામ્પલ માર્ચ 19 પ્રામાણ્ય વિતરણની વાત થઈ છે, અને એક્ઝામ્પલ નંબર 21 માર્ચ 22 ની અંદર પૂછાણું છે। સ્વાધ્યાયના દાખલાઓ આ લોકોએ મૂકી નથી દીધા હે, આપણે જે સ્વાધ્યાય આવે છે પાછળ આમાંથી ડી વિભાગની અંદરથી જોજો, આ સેક્શન ઈ ની અંદર બરાબર ડી વિભાગમાંથી પણ પ્રશ્નો પૂછ્યા છે। આની અંદર દાખલો છઠ્ઠો માર્ચ 20 ની અંદર, માર્ચ 22માં, માર્ચ 23માં અને જુલાઈ 20માં 4 વખત પૂછાણો છે બરાબર છે। હવે આપણે આ સેક્શન ઈ માટે જો આપણે સ્વાધ્યાયના સેક્શન ઈ ના દાખલાઓ કરીએ તો આ ડી માંથી પણ નીકળે છે બરાબર છે। ઓકે, અને 10મો છે માર્ચ 22 ની અંદર નીકળ્યો છે બરાબર। સેક્શન ઈ ની અંદર બરાબર પહેલો માર્ચ 18માં, 5મો જુલાઈ 18માં, 9મો માર્ચ 18 અને માર્ચ 23 ની અંદર પૂછાણો છે બરાબર। અને આ સેક્શન એફ નથી મૂકી દીધો, જોવો તો ખરા હે, સેક્શન એફ નો પહેલો દાખલો છે જુલાઈ 19માં, છઠ્ઠો દાખલો છે જુલાઈ 20 ની અંદર આપણને પૂછી લીધો છે બરાબર છે। આગળ વધીએ તો હવે કેવા દાખલાઓ પૂછાવાના છે બરાબર છે આની વાત કરીએ તો 2024 માટે આઈએમપી દાખલાઓ મને ક્યાં લાગે છે બરાબર છે એ આપણે જોઈએ બરાબર। તો અહીંયા આપણને 3 રીતના દાખલાઓ પૂછાય છે, ખાસ જોજો। એક તો આપણે સંભાવના મેળવવા માટેના બરાબર છે, આ આપણને દાખલાઓ પૂછાય કે ભાઈ x ઉપરથી z ને પછી આપણે સંભાવના મેળવવાની। હવે અહીંયા આપણને સંભાવના આપી દીધેલી હોય ને z મેળવવા માટેના દાખલાઓ પૂછાય છે બરાબર છે, અને પછી આ જે દાખલાઓ પૂછાય છે એ આપણને ગાળો શોધવા માટેના, દશાંશકો, શતાંશકો શોધવા માટેના, ચતુર્થકો શોધવા માટેના વગેરે જેવા દાખલાઓ પૂછાય છે। હવે આમાંથી બરાબર છે એક્ઝામ્પલની અંદરથી તમારે
બરાબર છે પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને 10મું જે છે આપણને સંભાવનાઓ મેળવવા માટેનું છે બરાબર છે કે ભાઈ સંભાવના મેળવો આની અંદરથી 10મું છે બરાબર 10મું એક્ઝામ્પલ આપણને પૂછાઈ ગયું છે એટલે બાકીના મને એવું લાગે છે કે આ વખત માટે કરીને જાજો બરાબર છે આની અંદરથી હશે ઝેડ મેળવવા માટેના તમારે એક્ઝામ્પલ ક્યાં છે તો કે 6 7 8 અને 9 અને બાકીના 11 12 13 14 15 16 17 અને 22 આની અંદરથી 12મું અને 14મું પૂછાઈ ગયું છે બરાબર છે બાકીના દાખલાઓ છે થોડાક મોડિફાઈ કરી અને આપણને પૂછે છે બરાબર છે હવે તો કે સ્વાધ્યાયની અંદર ડી માં ક્યાં ક્યાં છે તો કે ચોથો પાંચમો અને છઠ્ઠો આપણે સંભાવનાઓ મેળવવા માટેના છે સાતમો આઠમો અને નવમો ઝેડ મેળવવા માટેના 10 11 12 13 અને 14 10 થી લઈને 14 સુધીના બરાબર છે વિવિધ આપણને બરાબર કે ભાઈ ચતુર્થક મેળવવાનું કે શતાંશક મેળવવાનું કે વગેરે જેવા દાખલા અથવા તો મ્યુ મેળવવાનું કે અથવા તો સિગ્મા મેળવવાનું કે બરાબર વગેરે જેવા દાખલાઓ પૂછાય છે હવે સેક્શન ઈ ની અંદર પહેલો બીજો ત્રીજો સંભાવના મેળવવા માટેનો છે ઝેડ મેળવવા માટેના સેક્શન ઈ ની અંદર છે નહીં બરાબર સેક્શન હવે તો કે ભાઈ 4 થી લઈ અને એક્ઝામ્પલ 8 4 5 6 7 8 9 અને 10 બરાબર છે વિવિધ દાખલાઓ પૂછાય છે સેક્શન એફ ની અંદર સંભાવના મેળવવા માટેનો દાખલો છે નહીં ઝેડ મેળવવા માટેનો દાખલો છે નહીં બરાબર છે તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો બરાબર કા મ્યુ મેળવવા માટેનું કા સિગ્મા મેળવવા માટેના કા ગાળો આપણને આપેલો હોય એમાંથી આપણને સંભાવનાઓ મેળવવા માટેના આવા દાખલાઓ છે બરાબર છે તો હવે આમાંથી તમારે કયા કયા દાખલાઓ છે બરાબર છે એ તમારે કરવા જોઈએ તો ખાસ જોજો બરાબર છે હવે આઈએમપી આપું છું બરાબર ખાસ જોજો આ પી મેળવવા માટેના અને ઝેડ મેળવવા માટેના દાખલાઓ છે ને એ માર્ચ 2024 માટે આઈએમપી છે આ દાખલાઓ ભલે આમાંથી આપણને વધારે પૂછાઈ ગયા પણ આ વખતે સરળીકરણ કર્યું છે બરાબર છે તો આની અંદરથી આપણે તો દાખલાઓ કરીને જવાના હજી આપણી પાસે લગભગ 5 થી 7 દિવસનો 10 દિવસનો ટાઈમ છે તો આપણે આરામથી દાખલાઓ અને પ્રામાણ્ય વિતરણના સમ કાંઈ એટલા બધા મોટા નથી બરાબર પણ આ સમ છે વધારે પડતા આવી શકે એમ છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બરાબર છે ઓકે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે આગળ વધીએ બરાબર છે હવે વાત આવે છે ચેપ્ટર નંબર 2 લક્ષ બરાબર લક્ષની અંદર કેવા કેવા દાખલાઓ પૂછાણા છે તો કે લક્ષની અંદર ખાસ જોજો ઉદાહરણ 14મું માર્ચ 22 અને 23માં ઉદાહરણ 20મું જુલાઈ 20 ની અંદર ઉદાહરણ 21મું માર્ચ 19 ની અંદર ઉદાહરણ 23મું માર્ચ 18માં અને 24મું માર્ચ 20 ની અંદર પૂછાણું છે બરોબર છે સ્વાધ્યાયના તો કે 4.2 નું ત્રીજો જે છે વિકલ્પ બરાબર આ જુલાઈ 18માં અને ઈ ના ત્રીજા પ્રશ્નનો 8મું બરાબર જુલાઈ 19 ની અંદર પૂછાણું છે બરાબર છે આની અંદરથી આ બધા સિંગલ વાર એક વખત જ પૂછાણા છે બરોબર છે મે બી પૂછાઈ શકે આવું બને બરાબર છે હવે ક્યાં ક્યાં પૂછાવાના છે બરાબર છે એની અંદર આગળ વધીએ તો 2024 માટે આઈએમપી બરાબર છે લક્ષની અંદર હું આપું છું એ એક્ઝામ્પલ નંબર ખાસ જોજો મિત્રો આ દાખલાઓ બરાબર કારણ કે લક્ષ બહુ જ ઇઝી ચેપ્ટર છે રોકડિયું ચેપ્ટર છે બરાબર છે 12મું 14 15 18 19 20 21 22 23 ને 24 બરાબર છે આની જ અંદરથી તમારા લક્ષનો દાખલો હશે 12નો દાખલો નહીં હોય બરાબર છે અને જો ટાઈમ વધે તો 13 17 26 અને 29 કરી લેવા બરાબર છે એક્ઝામ્પલ 5 6 7 અને 9 કોષ્ટકની રીતે આપણે લક્ષ મેળવવાનું કહે છે આ દાખલાઓ લગભગ મને નથી લાગતું કારણ કે હજી સુધી પૂછાણા નથી નેક્સ્ટ આવે છે 4.2 ની અંદર બરાબર છે અવયવીકરણની જે આપણે રીત આવે છે ને આના કોઈ સમ નથી ક્યાં તો કે 4.2 ની અંદર ક્યાં છે તો કે કોષ્ટકની રીત આ પૂછાય કે એવું છે નહીં સેક્શન ડી ની અંદર જોવા જઈએ તો 1 5 6 12 13 અને 15 હજી સુધી એમ નથી પૂછાણા બરોબર છે મે બી પૂછાઈ શકે અને કોષ્ટકની રીતે છે આપણે સેક્શન ડી ની અંદર નથી ઈ ની અંદર પહેલો અને બીજો દાખલો કોષ્ટકની રીતે છે બરાબર પણ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે સેક્શન ઈ ના ત્રીજાનો 7મો 8મો 10મો બીજો અને ચોથો બરાબર છે એટલા સમ ખાસ કરી લેજો અને જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય બરાબર છે તો લઈ લેજો આ જે ભાગ છે લક્ષના અવયવીકરણના દાખલાઓ આ આપણને ખાસ પૂછાઈ શકે એવા છે બરાબર છે વધારે ટાઈમ તમારો બગાડ્યા વિના આગળ વધીએ બરાબર કારણ કે આજ વધારે અગત્યનું છે અને સૌથી વધારે રસપ્રદ તમને આજ લાગતું હોય બરાબર છે આખું વર્ષ ભણીએ તો આની રાહ ન જોવી પડે બરાબર છે ઓકે નેક્સ્ટ વિકલનની અંદર બરાબર કયા કયા ઉદાહરણો છે આપણને પૂછાણા તો કે 26મું માર્ચ 22 23 જુલાઈ 19 ની અંદર બરાબર 32મું માર્ચ 20 જુલાઈ 18 જુલાઈ 20 ની અંદર 34મું માર્ચ 19 અને 35મું માર્ચ 18 ની અંદર પૂછાણું છે બરાબર છે જે એક વખત પૂછાણા બીજી વાર પૂછાવાની સંભાવના છે બરાબર સ્વાધ્યાયની અંદર એફ માંથી બીજો છે માર્ચ 18 19 ની અંદર ચોથો માર્ચ 22માં પાંચમો માર્ચ 22 ની અંદર બરોબર છઠ્ઠો છે જુલાઈ 18 જુલાઈ 19 અને જુલાઈ 20 3 વર્ષે આ સેમ દાખલો રિપીટ કર્યો બરાબર છે જોજો હવે નેક્સ્ટ આગળ વધીએ તો કેવા કેવા પૂછાવાના છે બરાબર છે તમારા કામની વાત હવે આવે છે શું છે
તો કે ભાઈ 2024ની અંદર આઈએમપી છે એક્ઝામ્પલ અવયવની રીત, બરાબર. કારણ જો કઈ કઈ રીત આવે છે એ તમને મેં અલગ અલગ તારવીને આપ્યું છે, બરાબર છે. પેલું છે અવયવની રીતમાં 12મો, 15મો, 16મો, 18મો, 25મો અને 26મો, બરોબર. આ દાખલા 26મો તો જો કે ઇવન આપણને અવયવની રીતની અંદર પૂછાઈ ગયો છે, બરોબર છે. આ દાખલાઓ છે કરી લેજો. હવે આવે છે એક્ઝામ્પલ નંબર 30, 31, 32, 33, 34 અને 35, બરાબર છે. હવે આ દાખલાઓ કેવા દાખલાઓ છે? આની અંદરથી પૂછાઈ ગયેલા દાખલાઓ છે. જોજો લોજિક છે, સમજજો, બરાબર છે. અહીંયા આપણે ખર્ચને ન્યૂનતમીકરણ, બરાબર છે. પછી આપણે આમદનીનું અથવા તો નફાનું મહત્તમીકરણ, માંગની મૂલ્ય સાપેક્ષતા વગેરે જેવા દાખલાઓ આપણને અહીં આવે છે અને આવા જ દાખલાઓ પૂછાય છે, બરાબર. દાખલાઓ પ્રમાણમાં ખૂબ જ હેલા છે, થોડીક મહેનત કરીએ તો. અને બીજું, ચોથું અને પાંચમું છે વ્યાખ્યાની રીતે છે, બરાબર. 5.1 જોવા જઈએ તો પાંચમું અને છઠ્ઠું અવયવની રીતે છે. આ સમ છે એ ગણ છે નહીં, બરાબર છે. ડી ની અંદર જોવા જઈએ તો 3, 4, 6, 8, 9 અને 10 અવયવની રીતે છે. 20મો દાખલો છે આપણને આવા દાખલાઓ પૂછાય છે, બરાબર. વ્યાખ્યાની રીતે અહીંયા નથી. સેક્શન ઈ ની અંદર અવયવની રીતે લક્ષ મેળવવાનું પૂછાણું જ નથી, બરાબર. 5 થી લઈ અને બરાબર છે 12 સુધીના દાખલાઓ છે અવાજ છે, માંગની મૂલ્ય સાપેક્ષતા અને વગેરે જેવા દાખલાઓ, બરાબર. વ્યાખ્યાની રીતે અહીં નથી. સેક્શન એફ ની અંદર પહેલો, બીજો, ત્રીજો, બરાબર છે, અવયવની રીતે છે. અને 4, 5 અને 6 જે દાખલાઓ છે, બરાબર છે, આ દાખલાઓ આપણે સામાન્ય રીતે, બરાબર છે, આ ખર્ચના ન્યૂનતમીકરણ વાળા દાખલાઓ છે. 2024 માટે અવયવની રીતનું જે કોલમ છે ને એટલા એક્ઝામ્પલ કરી લેજો, આની બહારનું હશે નહીં. હવે આગળ વધીએ. અહીંયા આપણે સેક્શન ઈ ની વાત પૂરી કરીએ છીએ. હવે આવે છે સેક્શન એફ. અહીંયા ટોટલ 6 પ્રશ્નો હોય છે, આમાંથી ટોટલ 4 લખવાના છે અને સૌથી ઇઝી હોય ને તો સેક્શન એફ છે, બરાબર. અને સૌથી વધારે ટાઈમ પણ આપણો આની અંદર જ જશે, એટલે શક્ય હોય તો સેક્શન એફથી જ આપણે સ્ટેટનું પેપર છે, બરાબર, ભરવાની શરૂઆત કરશું. અને આ બાબતની ન ખબર હોય કે ક્યાંથી આપણે સેક્શનની શરૂઆત કરવી, કયો સેક્શન છે આપણે પહેલાં લખો, તો આના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું, બરાબર. હવે આપણે સૂચકાંકની વાત કરીએ તો પહેલા જ ભાગના 4 ચેપ્ટરમાંથી, બરાબર છે, આપણને 6 કોઈ પણ દાખલાઓ આપેલા હશે અને આમાંથી આપણે કોઈ પણ 4 લખવાના છે, બરાબર. બધા 5-5 માર્કના, એટલે ટોટલ આખો વિકલ્પ જે છે, બરાબર છે, એ આપણે 20 માર્ક્સનો થશે, બરાબર. સૂચકાંકની અંદરથી કેવા કેવા પૂછાણા છે ખાસ જોજો. ઉદાહરણની અંદરથી હજી સુધી સૂચકાંકમાં કંઈ પૂછાણું નથી, બરાબર. સ્વાધ્યાયની અંદરથી 1.3નો ચોથો જે છે એ માર્ચ 18ની અંદર પૂછાણો છે અને આ દાખલો છે એ, બરાબર છે, એકમ પરિવર્તન માટેનો દાખલો છે, બરાબર છે. એફની અંદરથી પહેલો છે જુલાઈ 18માં, બીજો જુલાઈ 19, જુલાઈ 20. આ આપણે સૂત્રની મદદથી, આવડું આ કયું સૂત્ર તો કે અહીંયા આપણને, બરાબર છે, કુલ માહિતી જે છે, બરાબર છે, અહીંયા આપણને જથ્થો ને એ આપણને સામાન્ય રીતે ન આપી દીધું હોય, બરાબર છે. અહીંયા એક સૂત્ર આવે છે કે કુલ ખર્ચ બરાબર વપરાશ, બરાબર છે, ગુણ્યા ભાવ. વપરાશની જગ્યાએ, બરાબર, જથ્થો શબ્દ વાપર્યો હોય અથવા તો ભાવની જગ્યાએ કિંમત શબ્દ વાપર્યો હોય, બરાબર છે. આની અંદરથી આપણને કુલ ખર્ચ આપી દીધું હોય, બરાબર છે, કાં તો અથવા ભાવ આપ્યો હશે તો વપરાશ નહીં આપ્યો હોય, અને જો વપરાશ આપ્યો હશે તો ભાવ નહીં આપ્યો હોય, બરાબર છે. અલગ અલગ 2 કોલમ આપી હશે. આની અંદરથી આપણે વપરાશ કે જથ્થો, બરાબર, કિંમત કે ભાવ મેળવી, બરાબર છે, એટલે કે પી અને ક્યુ મેળવી અને આપણે દાખલાઓ ગણવાના રહેશે. ખાસ જોજો, આવડા દાખલાઓ એ દાખલાઓ છે, બરાબર છે. હવે આપણે ચોથાની વાત કરીએ, બરાબર, તો માર્ચ 19, 20, 22 અને 23ની અંદર એટલો, બરાબર છે, અગત્યનો દાખલો છે, એટલી વખત છે આપણને પૂછાઈ ગયો છે, બરાબર છે. હવે આગળ વધીએ, બરાબર. કેવા કેવા આપણને પૂછાવાના છે તો કે સૂચકાંકની અંદરથી, બરાબર છે, બધી વિગતો તમારા માટે અલગ અલગ કરી છે, ખાસ જોજો, બરાબર. પહેલાં તો કેવું કેવું પૂછવાની સંભાવના છે તો કે આપણને એક તો લાસ્ટપેર પાસે અને ફિશર, આનું સૂચકાંક છે આપણે હર વખતે લગભગ પૂછાય છે, બરાબર. પણ હવે આ લાસ્ટપેર પાસે અને ફિશરની અંદર આપણને એકમ પરિવર્તન પણ પૂછે અને ભાવ અને વપરાશવાળું, મેં હમણાં કુલ ખર્ચવાળું જે સૂત્ર કીધું હતું આ પણ આપણને પૂછી લે. હવે ક્યાં એક્ઝામ્પલ અથવા તો કયા દાખલાઓ કેવા છે, બરાબર. તો એની અંદર જોઈએ તો એક્ઝામ્પલની અંદર, બરાબર, 12મું અને 13મું ખાલી લાસ્ટપેર પાસેની ફિશરવાળું એક્ઝામ્પલ છે, બરાબર. 13મું એક્ઝામ્પલ છે એકમ પરિવર્તન માટેનું છે અને 15મું છે, બરાબર છે, એ સૂત્ર, બરાબર છે, આપણે ભાઈ કુલ ખર્ચવાળું જે સૂત્ર છે આના મુજબનું છે, બરાબર છે. ઓકે, હવે જોઈએ 1.3, બરાબર છે, ત્રીજું એક્ઝામ્પલ લાસ્ટપેર પાસે અને ફિશરવાળું સાદો દાખલો છે, બરાબર છે. ચોથો અને પાંચમો એકમ પરિવર્તનવાળો છે અને છઠ્ઠો છે આપણે સૂત્રવાળો છે. એફની અંદર જોવા જઈએ તો પહેલો અને ચોથો તો પૂછાઈ જ ગયો છે, બરાબર છે. હવે ત્રીજો અને પાંચમો છે એકમ પરિવર્તન માટેનો છે અને કુલ ખર્ચવાળો છે, બરાબર છે, એ આપણે એફની અંદર બીજો દાખલો છે. હવે આનું થોડુંક એનાલિસિસ કરીએ, બરાબર. વિડીયોની શરૂઆતમાં મેં કીધું હતું, જો કે આપણે એનાલિસિસ કરતા જ આવ્યા છીએ, બરાબર, કે અહીંયા એકમ પરિવર્તન અને વપરાશવાળા દાખલાઓ છે ને આપણને 2 જ વાર પૂછાણા છે, બાકી બધા આપણને, બરાબર, સિમ્પલ એવા દાખલાઓ આપણને 2 વખત પૂછાણા છે. આ વખતે 2024 માટે ખાસ કાળજી લેજો. 12, 14, 3 અને પહેલું અને ચોથું, બરાબર છે. 1.3નો ત્રીજો, એફનો પહેલો, ચોથો અને એક્ઝામ્પલ નંબર 12 અને 14 કરીને જાજો. આની અંદરથી દાખલો હશે, 12નો હશે નહીં, બરાબર છે. આગળ વધીએ. બીજું ચેપ્ટર આવે છે સહસંબંધાંક, બરાબર. ક્યાં પૂછાણા છે તો કે
આપણને ઉદાહરણ છે 9 માર્ચ 22, જુલાઈ 18માં, 11 માર્ચ 19ની અંદર 2.2નો પહેલો, માર્ચ 20ની અંદર x માઇનસ x બાર વાળી ફોર્મ્યુલા છે આ કને, બરાબર. ત્રીજો છે જુલાઈ 19 x માઇનસ x બાર વાળી ફોર્મ્યુલા. હવે અહીંયા આપણે 3 રીતે છે આપણને દાખલાઓ પૂછાય છે, બરાબર. 3 રીત હું જરા કહી દઉં, બરાબર, કે જો આપણો x બાર છે આપણને પૂર્ણાંક મળે, બરાબર છે, તો આપણે x માઇનસ x બાર વાળી ફોર્મ્યુલા લગાડી શકીએ, બરાબર છે. હવે અપૂર્ણાંક મળે અને જો નાના અવલોકનો હોય તો xy વાળી રીત આવે, અને અપૂર્ણાંક હોય, બરાબર છે, અને મોટા અવલોકનો હોય તો યુવી વાળી રીત આવે. એમ બધી અહીંયા, બરાબર છે, અલગ અલગ દર્શાવી છે. હવે અહીં જોવા જઈએ તો 8 માર્ચ 18માં, 11 માર્ચ 23માં અને f નો ત્રીજો જુલાઈ 20ની અંદર પૂછાણો છે, બરાબર છે. આ વાત થઈ કેવા કેવા પૂછાણા. હવે વાત કરશું કે કેવા કેવા પૂછાવાના છે, બરાબર. તો સહસંબંધની અંદરથી ખાસ જોજો, બરાબર છે. ઓકે, x માઇનસ x બાર વાળો 5મું અને 6ઠું એક્ઝામ્પલ, 7મું 8મું xy વાળું અને 9 થી લઈને 12 છે યુવી વાળું એક્ઝામ્પલ છે, બરાબર છે. 2.2 ની અંદરથી પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું x માઇનસ x બાર વાળું છે. ચોથો અને 5મો દાખલો છે xy વાળો છે, અને 7 થી લઈ અને 11 છે યુવી વાળો છે, બરાબર છે. ની અંદર, બરાબર છે. હવે તમે કહો કે સાહેબ અહીંયા આપણે f ક્લિયર કરીને તમે ઈના દાખલાઓ, બરાબર, કારણ કે આ વખતે સરળીકરણ કર્યું છે, ઈના દાખલાઓ પણ પૂછી લે. પહેલો અને બીજો x માઇનસ x બાર વાળો છે, બરાબર છે, અને f ની અંદરથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો યુવી વાળો છે, બરાબર. તો હવે તમે એવું કહો કે સાહેબ બ્લુ તો આપણને આ સાઈડ વધારે દેખાય, કારણ 9, 11, 8, 11 અને 3, 5 દાખલાઓ યુવી વાળી રીતના અત્યાર સુધી પૂછાણા છે, બરાબર. પણ મને એવું લાગે છે કે આ તમારું સરળીકરણને જોતા, બરાબર છે, એટલા જે દાખલાઓ છે ને એટલામાંથી જ આવશે. કાં તો xy વાળી રીત આવશે ને કાં તો x માઇનસ x બાર વાળી રીત આવશે, બરાબર છે. તો યુવી વાળી કરવાની તો છે જો, અને કે યુવી વાળી એટલી બધી હાર્ડ રીત નથી, સમજાય છે. ઓકે, નેક્સ્ટ જોવા જઈએ તો સેક્શન એફમાં નિયત સંબંધ ચેપ્ટર નંબર 3 ક્યાં ક્યાં પૂછાણા છે, તો કે ઉદાહરણ બીજું છે, બરાબર છે. આવડું એક્ઝામ્પલ છે આપણને xy વાળી રીત વાળું છે, કારણ કે અહીંયા 2 રીતો આવે છે, 2 કે 3 રીતો આવે, યુવી વાળી રીત પણ અહીંયા આવે છે, બરાબર. માર્ચ 22માં ત્રીજું પણ x માઇનસ x બાર વાળી રીત છે, માર્ચ 19, માર્ચ 23, જુલાઈ 18માં. આ ચોથું જે છે, બરાબર છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 4 જે છે યુવી વાળી રીત છે એ માર્ચ 20ની અંદર 3.1નો ચોથો, બરાબર છે, x માઇનસ x બાર વાળી ફોર્મ્યુલા જુલાઈ 20ની અંદર 3.2નો પહેલો યુવી વાળી રીત છે જુલાઈ 19ની અંદર, અને f નો પહેલો યુવી વાળી રીત છે માર્ચ 18ની અંદર પૂછાણો છે, બરાબર છે. આ બે સ્લાઇડોને કમ્બાઈન કરવાની જો તમારા IMPની અંદર, માત્ર ખાલી આ જ નથી જોવાનું. હવે કેવા કેવા પૂછાઈ શકે છે મિત્રો, ખાસ જોજો. એક્ઝામ્પલ ત્રીજું છે x માઇનસ x બાર વાળું છે, બરાબર. પહેલું અને બીજું છે xy વાળું છે, 4, 5 ને 6 યુવી વાળું છે, અને આ નિશ્ચયકતાનો આંક કેપિટલ R મેળવવા માટેના છે. આ દાખલામાં મને લાગતા આવશે, બરાબર છે. 3.1 ની અંદર પહેલું, ત્રીજું, ચોથું x માઇનસ x બાર વાળું, બીજું xy વાળું, અને આ દાખલો બરાબર 3.1 ની અંદર નથી. 3.2 ની અંદર 1 થી 5 જેટલા પણ દાખલાઓ છે યુવી વાળા છે, બરાબર છે. સેક્શન F ની અંદર બીજો x માઇનસ x બાર વાળો, પહેલો xy વાળો છે, અને F ની અંદર જોવા જઈએ તો 5 દાખલાઓ છે યુવી વાળા છે, બરાબર. નિયત સંબંધ માટે, બરાબર છે, આ વર્ષ માટે જો IMP હોય તો x માઇનસ x બાર અને xy વાળી રીત છે, અને યુવી વાળા હેલા દાખલાઓ આ વખતે પૂછી શકે, બરાબર. હવે અહીં એક જ બાબત યાદ રાખવાની છે, જો કે આપણે બરાબર શીખવાડવા માટેના વિડીયો હોય ને તો તમે નથી જોતા, માત્ર IMP વાળા વિડીયો હોય તો તમે જોવો છો. દુઃખની બાબત એ છે, બરાબર. હવે જરાક IMP વાળા વિડીયો જોવા માટે જો વિડીયોમાં આવ્યા છે જરાક જોઈ લો, એક કંઈ નથી, બરાબર છે. કોઈ પણ બાબત નિયત સંબંધનો દાખલો છે ને એમાં એક જ રીત છે, પહેલા x બાર ને y બાર મેળવી લો. આવડો માઇનસ નથી હો, બરાબર. x બાર ને y બાર મેળવી લો. આના ઉપરથી નક્કી કરો કે 3માંથી કઈ ફોર્મ્યુલા આપણે મૂકવી, બરાબર છે. શું કામ મૂકવી? કારણ કે આપણે શું મેળવવાનું છે? b, x માઇનસ x બાર વાળી, xy વાળી કે યુવી વાળી, બરાબર. b મળી ગયો એટલે b ઉપર શું મેળવશું? a અને b મળી જાય એટલે આપણને શું મળી જાય? તો કે નિયત સંબંધ રેખા, બરાબર. નિયત સંબંધ રેખા મળી જાય એટલે અનુમાન કરી લ્યો, વાર્તા પતી ગઈ, બરાબર છે. આ જ વસ્તુ છે આની અંદર. ભાઈ નિયત સંબંધમાં ગમે નિયત દાખલા કરી લઈએ આપણને, બરાબર છે. શું ફેર પડે? સામયિક શ્રેણીની વાત કરીએ તો કેવા કેવા આપણને પૂછાણાઓ છે. નાનું એવું ચેપ્ટર છે, બરાબર છે. જોઈએ તો કે ભાઈ ઉદાહરણ ચોથું છે જુલાઈ 18માં, 9મું માર્ચ 20 જુલાઈ 20માં, 10મું માર્ચ 18, 22 અને જુલાઈ 18ની અંદર. સ્વાધ્યાયનું 4.2નો પહેલો માર્ચ 22માં, ત્રીજો 23 અને જુલાઈ 20ની અંદર, અને એફનો પહેલો જુલાઈ 19માં, ત્રીજો માર્ચ 18, માર્ચ 20 અને જુલાઈ 19માં. આ ચોથો છે માર્ચ 19માં, અને 5મો છે માર્ચ 19ની અંદર. સામયિક શ્રેણીમાંથી સામાન્ય રીતે 2 સમ હોય છે, બરાબર છે. કાળજી લેજો. આ વાત થઈ કેવા કેવા પૂછાણા છે. હવે વાત થાય છે કેવા કેવા આવી શકે, બરાબર. 2024 માટે IMP દાખલાઓ ક્યાં ક્યાં છે. હવે તો અહીંયા પણ ટૂંકમાં અલગ અલગ કરીને દીધા છે કે એક્ઝામ્પલ 3, 4, 5 ને 6 અનુમાનવાળા છે, બરાબર છે. અનુમાન માટે એક હમખાવાનું એક જ સૂત્ર છે, આપણે આની આગળના વિડીયોની અંદર શરૂ, બરાબર છે, આપણે વાત કરી ગયા. હવે એકને
હવે આગળ એક 3 રીતો ટોટલ આપણે આવે છે અનુમાન કરવાની. એક તો આવે છે આલેખની રીત, જે હજી સુધી ક્યારેય પૂછાણી નથી. બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. બરાબર, ચલિત સરેરાશમાં કાં તો 3 વર્ષની હોય, કાં તો 5 વર્ષની હોય, કાં તો 4 વર્ષની હોય. બરાબર છે. 8મું એક્ઝામ્પલ છે એ 3 વર્ષ માટેનું છે, 9મું છે એ 5 વર્ષ માટેનું છે અને 10મું છે એ 4 વર્ષ માટેનું. લાસ્ટમાં IMP આપું છું, વિડીયો તો જુઓ. ઓકે, 4.2 આનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો અનુમાન માટેનો છે ન્યૂનતમ વર્ગોની રીત. બાકી આ ચલિત સરેરાશ આગળ આવતી નથી. 4.3ની અંદર અનુમાન નથી આવતું. પહેલો દાખલો 3 વર્ષની, ત્રીજો દાખલો 5 વર્ષની, બીજો અને ચોથો છે 4 વર્ષની ચલિત સરેરાશ અહીં પૂછાય છે. ઈની અંદરથી પહેલો, બીજો અને 5મો અનુમાન માટેનો છે, ત્રીજો છે એ બરાબર 3 વર્ષની ચલિત સરેરાશ માટેનો દાખલો છે, અને Fની અંદર પહેલો, ત્રીજો અને ચોથો અનુમાન માટેનો દાખલો છે, અને બીજો અને 5મો છે એ 4 વર્ષની ચલિત સરેરાશ માટેનો દાખલો છે. બરાબર છે. તો હવે તમે એમ કહો સાહેબ ક્યાં ક્યાં પૂછાય? બરાબર, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે. અનુમાનની રીત, 3 વર્ષની અથવા તો 5 વર્ષની ચલિત સરેરાશ. આનો મતલબ એવો થાય કે તમારે આ વખતે આની અંદરથી 2 દાખલાઓ હશે, બે દાખલાઓ આની અંદરથી જશે. ખાસ જોજો. બરાબર છે. આ રીતથી આપણે આ વખતે આવી શકે એવું મને લાગતું નથી. બરાબર છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે વાત કરી છે સેક્શન E અને સેક્શન Fના. બરાબર છે. IMP પ્રશ્નોની માર્ચ 2024ની અંદર પૂછાઈ શકે એવા. હજી જો તમે આગળ ઘણા બધા, બરાબર, હજી આપણે ઘણા બધા વિષયો છે ને, આમાંથી જો તમે કોઈનું IMP મેળવવા માગતા હોય, બરાબર, તો આપણી ચેનલ ઉપર આપણે લગભગ તમામ ધોરણના તમામ વિષયના IMPs, બરાબર છે, આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણી ચેનલ ઉપર જઈ અને તમે એ વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, નમસ્કાર.